સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સુંદર મજાની એક ધાર્મિક બોધ કથા સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. સુખનો આધાર છે ધર્મ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. સંસારનો આધાર છે ધર્મ. સંસારમાં સુખ મેળવવાનો એક જ માર્ગ છે અને તે છે ધર્મ. ધર્મ જ બધા સુખોનો આધાર છે. જે ધર્મના માર્ગે ચાલે છે એને સુખ મળે છે અને જે અધર્મના માર્ગે ચાલે છે તેને દુઃખ મળે છે. ધર્મ માત્ર ભૌતિક સુખ જ નહીં પરંતુ આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે. જે માણસ ધર્મના માર્ગે નથી ચાલતો તે મનુષ્ય હોવા છતાં પણ પશુ સમાન છે. મનુષ્ય અને પશુઓમાં એકમાત્ર ધર્મનો જ તફાવત છે. પશુઓ પણ પેટ ભરવા માટે ખાય છે અને પરિવારનું પાલન પોષણ કરે છે. માણસ પર પોતાની ભૂખને શાંત કરવા માટે ભોજન કરે છે. તે પણ સંતાનો પેદા કરી અને તેમનું પાલન પોષણ કરે છે. આમ ખાવું પીવું, પરિવારનું પાલન, વિષય વાસના વગેરે તો પશુઓ અને મનુષ્ય એમ બંને જીવનમાં એક સમાન કરે છે. શ્રી રામચંદ્રજી આશ્રમે કહ્યું છે આચાર્યજીએ કે ધર્મનો સીધો સાદો અર્થ કર્તવ્ય છે. શરીર પ્રત્યે આપણું કર્તવ્ય છે કે નિરોગી રાખીએ. મન પ્રત્યે આપણું કર્તવ્ય છે કે સદ્ગુણ બતાવીએ. પરિવાર પ્રત્યે આપણી ફરજ છે કે આપણે તેમને સુસંસ્કારી અને સ્વાવલંબી બનાવીએ. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિને પણ શ્રેષ્ઠ સંમત બનવાનો પ્રયત્ન કરીએ. આપણા પરિવાર પ્રત્યે જે કર્તવ્ય છે તે આપણો પરિવાર ધર્મ છે. સર્વત્ર માનવતા રાખવી તે દરેક મનુષ્યનો ધર્મ છે. તે જ રીતે જીવનનું પરમ લક્ષ્ય એવો મોક્ષ, મુક્તિ કે ભગવત પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્નો, પુરુષાર્થ કરવો તે મનુષ્યનો ધર્મ છે. ધર્મ જ માનવ જીવનની વિશેષતા છે. જો ધર્મનું આટલું બધું મહત્ત્વ હોય તો આપણે અવશ્ય તેનું પાલન કરવું જ જોઈએ. મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણ બતાવવામાં આવ્યા છે. તે છે ધૈર્ય, ક્ષમા, સંયમ, ચોરી ન કરવી, સ્વચ્છતા, ઇન્દ્રિય સંયમ, ક્રોધ ન કરવો, દયા વગેરે. જો જીવનમાં ધર્મ ન હોય તો આકૃતિથી માણસ હોવા છતાં તે પ્રકૃતિથી મનુષ્ય બની શકતો નથી. તે પોતે માણસ હોય છે પરંતુ તેનામાં માનવતા હોતી નથી. તેનો સ્વભાવ તથા તેનું આચરણ માનવોચિત હોતું નથી. ધર્મહીન મનુષ્ય અનીતિ, અધર્મ, અનાચાર તથા બુરાઈના માર્ગે ચાલે છે. તે પોતે સુખી તથા અશાંત રહે છે. એની સાથે સાથે સમગ્ર સમાજને પણ દુઃખ, અશાંતિ અને પતનના માર્ગે લઈ જાય છે. તેથી ધર્મ મનુષ્યના જીવનનો આધાર છે. તે આપણા જીવનનું મૂળ છે. ધર્મથી આપણને સત્ય, પ્રેમ, કરુણા, ભાવ, સંવેદના વગેરેના રૂપમાં પોષણ મળે છે. માણસમાં ક્ષમાનો ગુણ હોવો જોઈએ. ક્ષમા માગવાથી કોઈ નાનું કે મોટું નથી થઈ જતું. જીવનના સંયમનું પાલન કરવું પણ જરૂરી છે. માણસે હંમેશા ઈમાનદારીથી જ કમાવવું જોઈએ. બ્રહ્મા, શારીરિક તથા માનસિક એમ ત્રણેય પ્રકારની સ્વચ્છતા રાખવી જરૂરી છે. પર્યાવરણની રક્ષા કરવી જરૂરી છે. જ્ઞાન વૃદ્ધિ માટે નિયમિત રીતે ઉત્તમ ગ્રંથો તથા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. ભગવાનને સત્યનારાયણ કહેવામાં આવ્યા છે. સત્યના માર્ગ પર ચાલવાથી જ માણસને સુખ શાંતિ મળે છે. ધર્મનું પાલન કરવાથી આપણા પુણ્યમાં વધારો થાય છે. તો અંતમાં સુખનો આધાર એ ધર્મ જ છે. તો ધર્મનું પૂરી નિષ્ઠાથી
પાલન કરવું અને સત્યના માર્ગ તરફ જવું એ જ સાચા મનુષ્યની ઓળખ છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.